નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના બધા વિડીયોની અંદર આપણે 1 થી 4, 8 અને 10 નવમું ચેપ્ટર તમારા બોર્ડના સિલેબસમાં રિડ્યુસ છે. એટલે જે સિલેબસમાં છે બોર્ડના સિલેબસમાં એ પહેલાં આપણે ચેપ્ટર જોઈએ છીએ, તો એટલા માટે નવમું પછી આપણે ચલાવીશું. ત્યાર પછી છેલ્લા યુનિટમાંથી આપણે 2 ચેપ્ટર નથી ને 2 છે, તો એ 2 ચેપ્ટર કમ્પ્લીટ થયા. આઈ હોપ કે તમને 15મા ચેપ્ટરનો ટેસ્ટ ઓનેસ્ટલી આપ્યો હશે, રાઈટ. હવે આપણે તમને ખબર છે કે 7મું ચેપ્ટર, 9મું ચેપ્ટર, 14મું અને 16મું ચેપ્ટર રિડ્યુસ છે, ટોટલી રિડ્યુસ છે, બરાબર. જે ચેપ્ટરમાંથી ટોપિક રિડ્યુસ છે એ તો હું અત્યારે ચલાવી જ દઉં છું, પણ જે ચેપ્ટર આખા રિડ્યુસ છે એ હમણાં નથી ચલાવતી. જેટલા સિલેબસમાં છે, મતલબ બોર્ડના સિલેબસમાં જેટલા છે એટલા ચેપ્ટર આપણે પહેલાં ચલાવીશું અને ત્યાર પછી બાકીના ચેપ્ટર ચલાવીશું. તો હવે બોર્ડના સિલેબસની અંદર 4 ચેપ્ટર છે તમારે, 5મું, 6ઠું, 11મું અને 12મું. પણ 5મું અને 6ઠું ચેપ્ટર આવડશે તો જ તમને 11 અને 12 ચેપ્ટર આવડશે. એટલે વ્યવસ્થિત રીતે 5મું ચેપ્ટર, 6ઠું ચેપ્ટર ભણજો. જો તમે વ્યવસ્થિત સારી રીતે 5મું ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર ભણ્યા હશો તો તમારે આખો તમારો કન્સેપ્ટ જે છે, બેઝિક ફંડા જે છે એ ક્લિયર થઈ જશે અને તમારે 11 અને 12 ચેપ્ટરમાં તૈયાર કરવામાં વાંધો આવશે નહીં, બરાબર. આ ચેપ્ટર અને 6ઠું ચેપ્ટર થોડું લેન્ધી છે, તો તમારે એ પ્રમાણે તૈયારી કરવાની. તો આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, ચેપ્ટર નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની અંદર બહુ બધું તમારે જનીનના બેઝ પર તમને અહીંયા આપેલું છે, બરાબર. અમુક લોકોને તો આ 5મું અને 6ઠું ચેપ્ટર તો માથાના દુખાવા જેવું લાગે છે, પણ આપણને માથાનો દુખાવો ન લાગે એ એટલા માટે આપણે પહેલા જ દિવસથી એ ચેપ્ટરને સમજવાની કોશિશ કરવાની છે, બરાબર. પહેલું તો આપણે આ ચેપ્ટરની અંદર ટોપિક્સ જે હેડિંગ છે એ સમજીએ. આનુવંશિકતા અને ભિન્નતા સિદ્ધાંતો એટલે અમુક સિદ્ધાંતો છે, અમુક નિયમો છે જેના વિશે તમારે સમજવાનું છે. તો આનુવંશિકતા એટલે શું? તો કે આપણી અંદર આપણા મમ્મી પપ્પામાંથી, આપણા પિતૃઓમાંથી, દાદા હોય, મમ્મી પપ્પા હોય કે એમનામાંથી જે જનીન દ્રવ્ય આવે છે, જે અણુ આપણા શરીરમાં પ્રવેશે છે, રાઈટ. તો એને લીધે જે પણ આપણને વારસાગત અણુ મળે છે જેને કહેવાય આનુવંશિકતા. તમે જોજો કે આપણે અમુક ગુણધર્મો છે ને, અમુક લક્ષણો આપણા પેરેન્ટ્સ જેવા ધરાવીએ છીએ, આજુબાજુવાળા જેવા નહીં. એનું રીઝન કે આપણે આપણા પેરેન્ટ્સના છોકરાઓ છીએ, જેના માટે જવાબદાર છે DNA અણુ આનુવંશિકતા માટે, બરાબર. ત્યાર પછી ભિન્નતા એટલે શું? તો કે તમે જોજો કે આપણે આપણા મમ્મી પપ્પા જેવા કે દાદા દાદી જેવા એક્ઝેક્ટ નથી દેખાતા, થોડા ઘણું બદલાવ આવે છે. એનું રીઝન કે આપણામાં મમ્મી અને પપ્પા, જેમના પિતૃઓ જુદા જુદા છે, મમ્મીને આપણે નાના નાની કહીએ છીએ અને મમ્મી પપ્પાને આપણે દાદા દાદી કહીએ છીએ, તો એમના પિતૃઓ કેવા છે? જુદા જુદા. પરંતુ આપણે કોના છોકરાઓ છીએ? તો કે આપણા મમ્મી પપ્પાના. તો મમ્મી અને પપ્પા બંનેના જન્યુઓનું જોડાણ થઈ અને આપણું નિર્માણ થાય છે અને આપણામાં જુદાપણું જોવા મળે છે, એટલા માટે એને કહેવામાં આવે છે ભિન્નતા. તો આનુવંશિકતા અને ભિન્નતાને આપણે સવિસ્તાર આ ચેપ્ટરની અંદર સમજીશું. પહેલાં આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન જોઈશું, ત્યાર પછી આપણે એને આગળ જોઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા કે તમને શું આપેલું છે? પહેલો પોઈન્ટ, મેન્ડેલના આનુવંશિકતાના નિયમો, બરાબર. મેન્ડેલના આનુવંશિકતાના નિયમોની આપણે વાત કરીએ તો બહુ બધા એના નિયમો છે. કેમ એમણે આનુવંશિકતાના નિયમો આપ્યા? બહુ બધા એના રીઝન છે. તો આનુવંશિકતા માટે ગ્રેગર મેન્ડેલ કરીને એક સાયન્ટિસ્ટ હતો, એમણે આનુવંશિકતા સમજાવેલી. ત્યાર પછી બીજું આપેલું છે એક જનીનનું વારસાગમન, એટલે કે મેન્ડેલે એક જ જનીનને લઈ અને આનુવંશિકતાને પ્રયોગ કર્યો, જનીનોનો પ્રયોગ કર્યો, એને કહેવાય એક સંકરણનો પ્રયોગ. એક જનીન લીધું એટલે કેવી રીતે એ આપણે જોઈશું. ત્યાર પછી એમણે 2 જનીનો લીધા, એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ જોયો. ત્યાર પછી એમણે બહુજનીનિક વારસો આપ્યો. ત્યાર પછી આપણને પ્લિયોટ્રોપી સમજાવી છે, બરાબર.
ત્યાર પછી લિંગ નિશ્ચયન, વિકૃતિ અને જનીનિક અનિયમિતતાઓ બધા જ જનીન બેઝ પોઈન્ટ્સ છે, બરાબર. બે જનીનોનું વારસાગમન એટલે કે એમણે બે જુદા જુદા લક્ષણો લીધા. એક જનીનનું વારસાગમન એટલે કે એમણે એક લક્ષણ લઈ અને આનુવંશિકતાના પ્રયોગો કર્યા. બહુજનીનિક વારસો એટલે કે બે કરતાં વધારે જનીનો લઈ અને વારસાની અંદર આપણને કયું રિઝલ્ટ પરિણામ જોવા મળે છે એ સમજાવ્યું. પ્લિયોટ્રોપી એટલે એક જ જનીન એક કરતાં વધારે લક્ષણનું નિયંત્રણ કરે છે, એ પ્લિયોટ્રોપીની અંદર સમજાવ્યું. બહુ ડિટેલમાં એ ટોપિક છે. ત્યાર પછી લિંગ નિશ્ચયન કે જન્યુઓનું જોડાણ થઈ ગયા પછી લિંગ નિશ્ચયન મનુષ્યમાં, પક્ષીઓમાં, કીટકોમાં કેવી રીતે થાય છે એ આપણને સમજાવ્યું છે. લિંગ નિશ્ચયન તમે 9મા 10મા ધોરણમાં પણ થોડો આવ્યો હશે. ત્યાર પછી વિકૃતિ સમજાવેલું છે. વિકૃતિ વિશે તો તમને પહેલેથી હું ભણાવતી જ આવી છું કે ડીએનએની ન્યુક્લિયોટાઇડ સિક્વન્સની અંદર ક્રમની અંદર જે ફેરફાર થાય છે એને કહેવામાં આવે છે વિકૃતિ, જે કોઈપણ કારણોસર થઈ શકે છે. દવાઓની આડઅસર હોય, અમુક રસાયણોની આડઅસર હોય, બરાબર, જનીનિક ખામી હોય તો એ વિકૃતિ આવી શકે છે. અને ત્યાર પછી છેલ્લો પોઈન્ટ છે કે આનુવંશિકતા અને ભિન્નતાને લગતા, વિકૃતિને લગતા અમુક રોગો જેને કહેવામાં આવે છે જનીનિક અનિયમિતતાઓ. જનીનિક અનિયમિતતાઓ બહુ બધી છે. જન્મજાત અનિયમિતતાઓ પણ છે અને ચયાપચયની અનિયમિતતાઓ પણ છે, જે આપણે સવિસ્તાર પછી જોઈશું. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. પ્રસ્તાવના અહીંયા જોઈએ છે, ધ્યાન આપજો વ્યવસ્થિત. ક્યારેય તમને આશ્ચર્ય થયું છે કે હાથી શા માટે હાથીના બચ્ચાને જન્મ આપે? થયું છે કોઈ દિવસ આશ્ચર્ય? ના, કેમ કે તમને ખબર છે કે મનુષ્ય હોય તો એમાંથી મનુષ્ય જન્મ લે છે, હાથી હોય તો હાથીનું બચ્ચું જ જન્મ લે છે, કબૂતર જન્મ લેતું નથી. એ સીધી વસ્તુ છે, જે કુદરતનો નિયમ છે. કોઈ અન્ય પ્રાણીને કેમ જન્મ નથી આપતો? કેરીના ગોટલા એટલે કે બીજમાંથી શા માટે આંબો જ ઉગે છે? બીજી વનસ્પતિ કેમ નથી ઉગતી? કેમ કે આપણું માઇન્ડસેટ ફિક્સ થઈ ગયું છે કે આપણને ખબર છે કે મમ્મી પપ્પા હોય તો આપણે હોઈએ, કેરીનો ગોટલો હોય તો એમાંથી કેરી જ ઉગે, રાઈટ? એવી રીતે તો સંતતિ તેમના પિતૃઓને મળતી આવતી હોય છે. હા, મળતી આવતી હોય છે, પરંતુ કેટલાક લક્ષણોમાં એમાં ભિન્નતા જોવા મળે છે. શું તમને ક્યારે પણ આશ્ચર્ય થયું કે સગા ભાઈ બહેન ક્યારેક શા માટે સમાન દેખાય છે? એ પણ એક જનીનને લગતું જ છે, જે તમારે આગળ જોવાનું છે. કેટલાય એટલે કે કેટલાયને બે બાળકો હોય છે, બે છોકરીઓ હોય, બે છોકરાઓ હોય છે, છોકરી અને છોકરો હોય છે, રાઈટ? ઇવન 3 બાળકો હોય છે. એ મનુષ્યની વાત કરીએ આપણે. ઇવન પ્રાણીઓની અંદર તમે કૂતરામાં પણ જોયું હશે કે કૂતરાના કોઈ બી ગલુડિયા હશે ને 4 કે 5થી વધારે જ હશે, એનાથી ઓછા નહીં હોય. એનું રીઝન એ કૂતરામાં રહેલી જનીનિક શું કહેવાય જે રચના છે એને લીધે. તો આવા તથા તેને સંબંધિત અનેક પ્રશ્નો સાથે વૈજ્ઞાનિક રીતે જીવવિજ્ઞાનની જે શાખા સંકળાયેલી છે એને કહેવામાં આવે છે જનીન વિદ્યા. જે બેટ્સમેન નામના વૈજ્ઞાનિકે એ વ્યાખ્યાને આપી હતી, એ તમારે યાદ રાખવાનું છે. જનીન વિદ્યા શબ્દ બેટ્સમેન નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તમને બુકમાં નથી આપેલું, પણ તમારે યાદ રાખવાનું છે. આ વિષય આનુવંશિકતા અને પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલ છે. આ જે વિષય છે એ આનુવંશિકતા અને પિતૃથી સંતતિના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલો છે. તમને બધાને ખબર છે. આમ આનુવંશિકતા એટલે શું? તો કે આનુવંશિકતા એટલે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના જે આનુવંશિકતાનો આધાર છે. અને ભિન્નતા એટલે શું? ભિન્નતા એટલે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડે છે, એમને શું કહેવામાં આવે છે? ભિન્નતા. કે જીવવિજ્ઞાનની જે શાખા જનીન વિશે સમજ આપે છે એને કહેવાય જનીન વિદ્યા. આ વિષય આનુવંશિકતા તથા પિતૃથી સંતતિઓના લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા સાથે સંકળાયેલો છે, બરાબર. આમ આનુવંશિકતા એટલે કે જેના દ્વારા પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવવાની ઘટના, જેને શું કહેવામાં આવે છે? આનુવંશિકતાનો આધાર. તો આનુવંશિકતાની વ્યાખ્યા અહીંયા આપી દીધી છે. હવે ભિન્નતા. ભિન્નતા એટલે શું? તો કે જેના દ્વારા સંતતિ તેમના પિતૃઓથી જુદી પડતી હોય છે. ઓકે, હવે ભિન્નતાનું કારણ તમને આપેલું છે કે લિંગી પ્રજનનની પ્રક્રિયામાં છુપાયેલું છે અને એ જ્ઞાન મનુષ્યને ક્યારે આવ્યું? ઈસવીસન પૂર્વે 8000 BC માં પ્રાપ્ત થયું. હવે આ BC એટલે શું?
તો કે તમારે યાદ રાખવાનું બિફોર ક્રિસ્ટ, આપણે ક્રિશ્ચિયન કહીએ છીએ ને, ઈસુ ખ્રિસ્ત, રાઈટ, તો એને કહેવાય ક્રિશ્ચિયન. તો એ ઈસુ ખ્રિસ્ત હતા એના પહેલાં જે પણ હતું, જેવી રીતે આપણે ઈસવીસન કહીએ છીએ એવી રીતે એમનામાં બીસી બિફોર ક્રિસ્ટ કહેવામાં આવતું હતું. એટલા વર્ષો પહેલાં આ જ્ઞાન પ્રાપ્ત થયું મનુષ્યને. તેમણે વનસ્પતિ અને પ્રાણીઓની પ્રકૃતિમાં ઉપસ્થિત વન્ય વસ્તીનો લાભ લીધો અને લાભદાયક લક્ષણોવાળા સજીવોની પસંદગી કરી તેમનું પ્રજનન કરાવ્યું અને તેઓના ઈચ્છિત લક્ષણોવાળા સજીવો પ્રાપ્ત કરે. એટલે કે એમણે પણ પ્રયોગો કરી અને મેન્ડેલે જે કાર્ય કર્યું હતું એ કર્યું હતું, પરંતુ બહુ ડિટેલમાં નહોતું. જેટલું મેન્ડેલે કર્યું હતું ડિટેલમાં એટલું ડિટેલમાં નહોતું. ઉદાહરણ તરીકે કૃત્રિમ પસંદગી અને પાલતુ બનાવેલી વન્ય પૂર્વજીવમાંથી વન્ય ગાયોમાંથી બનાવેલી જાતોથી આપણે ખૂબ જ સારી રીતે પરિચિત છીએ. આપણને ખબર છે કે જુદી જુદી ગાયો હોય છે, ગીર ગાય, જર્સી ગાય, દેશી ગાય, બરાબર. તો એનું ઉદાહરણ તમને આપેલું છે કે પંજાબની શાહીવાલ ગાયો એ એવી રીતે બનાવવામાં આવેલી છે જનીનિક દ્રષ્ટિએ, જનીન ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરીને. તો આપણે એ માનવું પડશે કે આપણા પૂર્વજોને લક્ષણોનું વારસાગમન અને ભિન્નતાનું જ્ઞાન તો હતું, પરંતુ આ ઘટનાઓમાં વૈજ્ઞાનિક આધારના સંદર્ભે ખૂબ જ ઓછી જાણકારી હતી. કે પંજાબની સાહીવાલ ગાયો આપણે પહેલાં અસ્તિત્વમાં હતી જ્યારે પણ આપણે આ જનીન ઇજનેરી વિદ્યા વિશે ભણ્યા નહોતા ત્યારે પણ, પરંતુ એ એવું કહેવા માગે છે કે કૃત્રિમ પસંદગી કરીને આ ગાયો બનાવી એ વખતે વૈજ્ઞાનિક આધાર હતો એ પૂરો પડતો નહોતો. એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એમણે પંજાબની સાહીવાલ ગાયો નહોતી બનાવી, કૃત્રિમ રીતે પસંદગી કરીને સંકરણ નહોતું કર્યું. તો હવે પછી જે પ્રયોગો મેન્ડેલે કર્યા એ કયા બેઝિસ પર કર્યા? વૈજ્ઞાનિક આધાર પર કર્યા. અને એ એમને કહેવામાં આવે છે આનુવંશિકતા દર્શાવે છે, આનુવંશિકતા સમજાવે છે મનુષ્યની અંદર, સજીવોની અંદર. એટલા માટે એમને મેન્ડેલના આનુવંશિકતાના સિદ્ધાંતો અથવા તો મેન્ડેલના આનુવંશિકતાના નિયમો કહેવામાં આવે છે. તો આગળ આપણે આનુવંશિકતા વિશે સમજીશું, પણ અહીંયા આઈ હોપ કે આપણે પ્રસ્તાવના જોઈ તો તમને એ પ્રસ્તાવના સમજ પડી હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મેન્ડેલના આનુવંશિકતાના અમુક નિયમો છે, એમણે જુદા જુદા લક્ષણો લીધા, કેવી રીતે લીધા, કયા લક્ષણોને લઈને પ્રયોગો કર્યા, એ આપણે નેક્સ્ટ સેશનની અંદર જોઈશું. આ પ્રસ્તાવના છે, પ્રસ્તાવનાને સમજજો વ્યવસ્થિત, બરાબર. આ ચેપ્ટરને વધારે સમજવું જરૂરી છે અને થોડું લાંબુ પણ છે, એટલે કંટાળો ન આવે એ રીતે તમારે આ વિડીયોને જોવાનું છે અને સમજવાનો છે. નેક્સ્ટ સેશનની અંદર આપણે મેન્ડેલના આનુવંશિકતાના નિયમો જોઈશું.